ભરૂચમાં જાદવ સમાજના યુવાનોએ ભજન કીર્તન સાથે આખી રાત જાગી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મેઘરાજાની પ્રતિમા બનાવી છે। ભરૂચ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા 254 વર્ષથી પ્રાચીન પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના નર્મદા નદીની પવિત્ર માટી લાવી અષાઢ વદ 14ની રાત્રિએ પૂજા વિધિ અને વિધાનથી કરવામાં આવે છે। ગત રોજ પણ રાત્રિના સમાજના યુવાનોએ નર્મદા નદીની પવિત્ર માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી તેનું સ્થાપન કર્યું છે। ભરૂચમાં વસતા જાદવ સમાજ દ્વારા 254 વર્ષથી અષાઢ વદ 14ની રાત્રિએ મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી છે, તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। સમાજના યુવાનો નર્મદા નદીની પવિત્ર માટી લાવી એક જ રાતમાં મેઘરાજાની આશરે 5.5 ફૂટ ઊંચી અને 3 થી 4 ફૂટ પહોળાઈ માનવ આકૃતિમાં મૂર્તિને 2 પગને પલાઠી બનાવી બંને હાથ પગના ઘૂંટણ પર મૂકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે। મેઘરાજાની પ્રતિમાની વિશેષતા એ છે કે દર વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમા તૈયાર કરાવતી હોવા છતાં તેની મુખાકૃતિમાં કોઈ જ ફરક આવતો નથી। ત્યારે ગત રોજ જાદવ સમાજના યુવાનોએ નર્મદા નદીની પવિત્ર માટી લાવી રાત્રિના ભજન કીર્તન કરી મેઘરાજાની ધ્યાનાકર્ષક માટીની મોહનમોહક મૂર્તિ તૈયાર કરી તેનું સ્થાપન કરવામાં આવ્યું છે। આ મેઘરાજાના દર્શન માટે ગુજરાત સહિત સમગ્ર ભારતમાંથી જાદવ સમાજના લોકો ભરૂચ ઉપરાંત ગુજરાતભરના ભાવિ ભક્તો શ્રાવણ માસમાં મેઘરાજાના દર્શન અને પૂજન અને ભજન કીર્તનનો લાહો લેવા ઉમટી પડે છે। જેકેએસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। બોલો ઇન્દ્ર મહારાજ કી જય। ભૃગુ શ્રી પાવન ભૂમિ ભૃગુ કચ્છ ને ભૃગુ કચ્છમાં વસેલ ભરૂચ ને ભરૂચ ભોઈ સમાજ છેલ્લા 250 વર્ષથી વધુ સમયથી જલદેવતાની પ્રતિમા બનાવે છે। એવું કહેવાય છે 56 દુકાન, આ 56 દુકાનની આગળનો 56 દુકાન જ્યારે પાણી માટે ખેડૂતો એવું કહેવાય છે ખેડૂતો પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફડ્યા મારી રહ્યા હતા। પાણીનો કોઈ અંસાર નહીં, જાણે મેઘરાજા રીસાઈ ગયા હોય એવું લાગતું હતું। એવા સમયે અમારા સમાજના વડવાઓએ જલદેવતાની સ્થાપના કરવાનું વિચાર્યું હતું। ખૂબ ભજન કીર્તન કર્યા, સત્ય પ્રેમ અને કરુણાથી અમારો સમાજ સંકળાયેલો છે અને જોડાયેલો છે। ખૂબ ભજન કીર્તન કર્યા પણ કોઈ અંતર આવ્યો નહીં। એમાં એક સંત આવીને અમને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છો આટલા વર્ષોથી? અમે કહે છે કે અમે ભગવાનની આજીજી કરીએ છીએ મેઘરાજાની જલદેવતાની કે ભાઈ વરસાદ રૂપે પૃથ્વી પર આવે। એમને અમને કહ્યું કે જાઓ તમે મારા નર્મદા નદીમાં જાઓ, માટી લાવો, માટી લાવીને તમે જલદેવતાની સ્થાપના કરો। અમે માટી લાવી અષાઢી અમાસની રાતે એટલે 14મી દિવસે દિવાસાના દિવસે અમે કમ્પ્લીટ આ મૂર્તિ ઊભી કરી છે। તે અમે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા, તો એ વરસાદનો કોઈ અંતર ના આવ્યો। છેવટે સંત એકદમ એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે? તો અમે એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલદેવતા, જો તમે વરસાદ રૂપે પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું। અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડા સમયમાં ખૂબ વરસાદ પડ્યો। આખા ગુજરાતમાં, આખા ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો। તે ટાઈમમાં નદી નાલાઓ સરોવર સર્જાઈ ગયા, ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રાખી છે। અસ્તુ।